ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। 2025માં કયા દિવસને કાશ્મીરી શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે 13 જુલાઈ। ક્રૂઝ ઇન્ડિયા મિશનમાં જોડાવનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો બન્યું છે ગુજરાત। તો ગુજરાતીઓને એક ક્રૂઝ ઇન્ડિયા જે મિશન છે એમાં જોડાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે મિત્રો। આ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો આપણે આગળ વધીશું મિત્રો। ક્રૂઝ ઇન્ડિયા મિશનમાં જોડાવનાર પ્રથમ રાજ્ય કોણ છે? તો મિત્રો ગુજરાત છે। ગુજરાત પાસે 2340 કિમીનો લાંબો દરિયો કિનારો છે। પહેલાં કેટલો હતો મિત્રો? 1600। હવે કેટલો છે મિત્રો? 2340 કિમી લાંબો દરિયો કિનારો છે। સાબરમતી અને નર્મદા નદી વ્યૂહાત્મક મહત્ત્વના કારણે આ મિશનમાં ગુજરાત છે મિત્રો તે અગ્રેસર રાજ્ય બન્યું છે। અને આ જે મિશન છે મિત્રો ક્રૂઝ ઇન્ડિયા મિશન, એનો હેતુ શું છે? તો ભારતમાં વિશ્વ કક્ષાના જે ક્રૂઝ પર્યટન છે મિત્રો એ ઉદ્યોગને વિકસાવવા માટે આ મિશન શરૂ કરવામાં આવેલું છે મિત્રો। તાજેતરમાં મિત્રો ઓપરેશન જે સિંદૂરના માનમાં મુંબઈના કયા પુલનું નામ બદલીને સિંદૂર બ્રિજ રાખવામાં આવ્યું છે? તો યાદ રાખજો મિત્રો, આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો જવાબ આવશે કર્ણાકા બ્રિજ। તો જે આ બ્રિજ છે એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? સિંદૂર બ્રિજ। તાજેતરમાં નકલી સંતો માટે કાર્યવાહી કરવા માટે કયા રાજ્યએ ઓપરેશન ક્લાનેમી શરૂ કર્યું છે? તો મિત્રો આ ઓપરેશન ઉત્તરાખંડ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલું છે। જે નકલી સંતો હોય એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। તો 10 જુલાઈ 2025ના રોજ ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામીના નેતૃત્વ હેઠળ ઓપરેશન મિત્રો જે ક્લાનામી છે મિત્રો એ શરૂ કરવામાં આવેલું છે। લોકોને છેતરવા માટે, ખાસ કરીને નિર્દોષ ભક્તોને નિશાન બનાવવા માટે, સંતો ઢોંગ કરતી વ્યક્તિઓને ઓળખવા અને તેની સામે ધરપકડ તેમની કરી મિત્રો અને કડક કાનૂની કાર્યવાહી કરવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેનું નામ છે ક્લાનામી। કોના દ્વારા, કયા રાજ્ય દ્વારા અને મિત્રો કરવામાં આવ્યું છે? તો ઉત્તરાખંડ રાજ્ય દ્વારા આ ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે મિત્રો। તાજેતરમાં 1 ઓગસ્ટ 2025થી હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના આગામી CEO અને MD તરીકે કોની નિમણૂક થવાની છે? તો પ્રિયા નાયરની નિમણૂક થવાની છે। તો પ્રિયા નાયરે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના નવા CEO અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થવાના છે અને તેઓ 1 ઓગસ્ટ 2025થી મિત્રો કાર્યભાર સંભાળવાના છે। તે મિત્રો રોહિત જે જાવાનું સ્થાન લેવાના છે અને 2 વર્ષ કાર્યકાળ પછી તેમને રાજીનામું આપ્યું છે। કોને? રોહિત જાવાએ। અને 1995માં જે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડમાં પોતાની કારકિર્દી શરૂ કરનારા જે પ્રિયાએ વેચાણ અને માર્કેટિંગ વિવિધ જે તબક્કાઓ હોય મિત્રો જે એમાં તેમને મહત્ત્વની તેમની ભૂમિકા ભજવી છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં 16 જુલાઈ 2025થી શરૂ થતા 75 કરોડથી વધુ ભારત સરકારની તમામ ચૂકવણીઓ માટે કયા પ્લેટફોર્મનો આવશ્યક ઉપયોગ કરવામાં આવ્યો છે? તો ઈ કુબેરનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો। તો ઈ કુબેર શું છે? તો 16 જુલાઈ 2025થી મિત્રો 75 કરોડથી વધુ તમામ ભારતીય સરકારી ચૂકવણીઓમાં RBIની ઈ કુબેર સિસ્ટમ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આનો હેતુ શું છે? તો કે મોટા મૂલ્યોની જે સરકારી વ્યવહારોને હેન્ડલ કરવા, પારદર્શિકતા, કાર્યક્ષમતા અને ચોકસાઈ વધારવા માટે આ મહત્ત્વપૂર્ણ ઈ કુબેર સિસ્ટમ મિત્રો લાગુ કરવામાં આવી છે। ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિકસાવવામાં આવેલ આ ઈ કુબેર એ રિયલ ટાઈમ ટ્રેકિંગ, 24 કલાક સમાધાન અને ઝડપી સમાધાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે મિત્રો। તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે
કે તાજેતરમાં કયા જિલ્લામાં કેરળ મત્સ્ય ઉદ્યોગ વિભાગનો શ્રેષ્ઠતા પુરસ્કાર 2025 જીત્યો હોય? તો કાસરગોડ મિત્રો જે જિલ્લો છે કેરળનો તેને મત્સ્ય ઉદ્યોગ વિભાગનો શ્રેષ્ઠતાનો જે મિત્રો એવોર્ડ છે 2025નો એ જીતેલો છે મિત્રો. તાજેતરમાં યુએનસીટેડ રિપોર્ટ 2025 માટે અંદાજિત વૈશ્વિક આર્થિક વિકાસ દર કેટલો હોય? તો 2.3%. તો યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ ફોરસાઇટ 2025 અંડર પ્રેશર જે અનસિઝનરી રિપ્લેસમેન્ટ ગ્લોબલ ઇકોનોમી પ્રોસ્પેરિટી જે શીર્ષક હેઠળ મિત્રો જે 2025નો જે વિકાસ દર છે મિત્રો એ 2.3% રહેવાની ધારણા તેમને રાખી છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે કયો દેશ 2027માં શૂટિંગ વર્લ્ડ કપ અને 2028માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો ભારત. આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો શૂટિંગ વર્લ્ડ કપ 2027 અને 2028નો વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ બંનેનું આયોજન ભારત દેશ કરવાનો છે મિત્રો. તો ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન દ્વારા ભારતે બે પ્રતિષ્ઠિત શૂટિંગ ઇવેન્ટ 2027માં શૂટિંગ વર્લ્ડ કપ અને 2028માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. આ નિર્ણયની જાહેરાત નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા 10 જુલાઈ 2025ના રોજ કરવામાં આવી હતી મિત્રો. તાજેતરમાં 10.18 સેકન્ડના સમય સાથે 100 મીટરની દોડમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો તે રેકોર્ડ બનાવ્યો છે મિત્રો અનિમેશ કુજુરે મિત્રો બનાવેલો છે. તો છત્તીસગઢના પ્રભાવશાળી દોડવીર જે અનિમેશ કુજુર ગ્રીસમાં મિત્રો જે ડ્રોમિયા ઇન્ટરનેશનલ સ્પિરિટ મીટમાં મિત્રો તેમને 10.18 સેકન્ડમાં મિત્રો 100 મીટરની જે દોડ છે તેનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે મિત્રો. આ સિદ્ધિ રીને એ ભારતીય એથ્લેટ્સ તેના કદમાં મિત્રો વધારો કરે છે. આ સિદ્ધિ ઉપરાંત જે અનિમેશ અગાઉ દક્ષિણ કોરિયા અને એશિયા એથ્લેટિક ચેમ્પિયનશિપ દરમિયાન 20.32 સેકન્ડનો મિત્રો જે 20.32 સેકન્ડમાં તેમને મિત્રો 200 મીટર દોડ પૂરી કરી હતી. તો મિત્રો યાદ રાખજો, નામ ઇમ્પોર્ટન્ટ है. અનિમેશ કુંજુર ક્યાંના है? તો છત્તીસગઢના है. તેમને 100 મીટરની દોડ રહીને એ 10.18 સેકન્ડમાં પૂરી કરેલી છે મિત્રો. એટલે હાલમાં નામ ચર્ચામાં છે મિત્રો. તાજેતરમાં મિત્રો જુલાઈ 2025માં ફિફામાં વિશ્વ રેન્કિંગમાં ભારતનું વર્તમાન સ્થાન કેટલામું છે? તો ભારત 133માં નંબરે છે જે ફિફા રેન્કિંગમાં. ઓકે, તો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ભારતની પુરુષ જે ફૂટબોલ ટીમ જુલાઈ 2025માં મિત્રો ફિફા વર્લ્ડ રેન્કિંગમાં 133માં સ્થાને આવી ગઈ છે જે ડિસેમ્બર 2016 પછીમાં તેનું નીચું સ્થાન છે અને જૂના સતત 2 હાર અને તીવ્ર ઘટાડો થયો છે. થાઈલેન્ડ સામે 2-0થી અને હોંગકોંગ સામે 0-1થી હાર થઈ છે મિત્રો. પરિણામે ભારત અગાઉ 127માં ક્રમે હતું અને 100 સ્થાનનો મિત્રો લોસ થયો છે અને ભારત હવે મિત્રો 133માં સ્થાને જતું રહ્યું છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે કયા ભારતીય રાજ્યે ગજ મિત્ર યોજના શરૂ કરી છે? તો આસામ દ્વારા મિત્રો ગજ મિત્ર યોજના શરૂ કરવામાં આવેલી છે. તો રાજ્યમાં માનવ હાથીના સંવર્ધન અને વધતા જતા મુદ્દાના ઉકેલો માટે આસામ સરકાર દ્વારા ગજ મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે. 2000થી 2023 વચ્ચે 1400થી વધુ માનવ અને 1209 હાથીના મૃત્યુ સાથે આસામે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાતોને ઓળખી છે અને આ જે ગજ મિત્ર યોજના છે ને મિત્રો એ આસામ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે મિત્રો. તાજેતરમાં બેટરી ઉત્પાદનના નેતૃત્વ માટે કયા રાજ્યએ IESA ઇન્ડસ્ટ્રીયલ એક્સેલરેશન એવોર્ડ 2025 જીત્યો છે? તો તેલંગાણાએ મિત્રો આ એવોર્ડ જીતેલો છે મિત્રો. નવી દિલ્હીમાં યોજાયેલ 11માં ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીક દરમિયાન
તેલંગાણા સ્ટેટે લીડરશિપ એન્ડ બેટરી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં જે ઇન્ડસ્ટ્રીયલ એક્સેલેશન એવોર્ડ 2025નો ખિતાબ મિત્રો કોને જીત્યો છે? તેલંગાણાએ જીતેલો છે. આ એવોર્ડ મિત્રો તેલંગાણા EV અને એનર્જી સ્ટોરેજ પોલિસી જેવી પ્રગતિશીલ નીતિઓ દ્વારા બેટરી ઉત્પાદન અને સ્વસ્થ ઉર્જા ટેકનોલોજીને આગળ ધપાવવા માટે જે તેલંગાણાની પ્રતિબદ્ધતા છે એને પ્રકાશિત કરે છે. એ હેતુથી મિત્રો તેલંગાણાને આ એવોર્ડ આપવામાં આવેલો છે મિત્રો. તો આજનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એમને મિત્રો આ વિડીયો મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.